શ્રાવણ સુદ છઠના પાવન દિવસે દેવાધિદેવ મહાદેવના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનો ભવ્ય કેસરિયા પુષ્પોથી શૃંગાર કરવામાં આવ્યો। પૂજારીઓ દ્વારા આશરે 155 કિલો જેટલા સુંદર કેસરિયા પુષ્પોથી સોમનાથ મહાદેવને અલંકૃત કરવામાં આવ્યા હતા। ધાર્મિક માન્યતા મુજબ કેસરિયા રંગ ભગવાન શિવના તપ, આધ્યાત્મિકતા અને પવિત્રતાનું પ્રતીક માનવામાં આવે છે। વિશેષ પ્રસંગોએ કરવામાં આવતું આ કેસરિયા પુષ્પોનો શૃંગાર સોમનાથ મહાદેવના અલૌકિક સ્વરૂપને વધુ દિવ્ય બનાવી રહ્યો હતો। મહાદેવના મનમોહક શૃંગારના દર્શન કરવા ભક્તોમાં પણ ભારે આસ્થા જોવા મળી અને ભક્તોએ હર હર મહાદેવના જયઘોષ સાથે દિવ્ય દર્શનનો લાભ લીધો।